6 નો ગાણો આ 12 કલાકનું 3000 કિલો માલ પીલી નાખે. જે માલ તમને દેખાય આની અંદર ગરમ માલ પડતો રહે અને એ માલ ધીમે ધીમે પીલાતો રહે અને અહીંથી તમે જોવો તો માલ આવતો રહે, એવો હાથ લખાય નહીં. અહીંયા આવે તો બોઇલર ફૂલ કહેવાય, પણ અત્યારે બોઇલર 75% જેટલું ભરેલું છે, તમને દેખાતું હોય તો વિડીયોમાં. હેલો દોસ્તો, હું છું સલીમ અને આપનું સ્વાગત છે સલીમ દેશી બ્લોગમાં. આજે આપણે આવ્યા છીએ મિલની અંદર કે ત્યાં ઓઇલ પ્રોસેસ કઈ રીતે થાય, આપણે જે રોજબરોજની જિંદગીમાં ઉપયોગી કરવી ખાવાનું સિંગ તેલ, તો એ સિંગ તેલ કઈ રીતે બને અને મિલમાં આખી પ્રોસેસ કઈ રીતની છે મિલની અંદર, એ બધું આપણે જોવાનું છે આ વિડીયોમાં. તો ઠેઠ સુધી બન્યા રહેજો અને આ વિડીયોમાં તમને બહુ માહિતી મળવાની છે કે ફિલ્ટર કઈ રીતે થાય તેલ અને કઈ રીતે આપણા ઘર સુધી ડબ્બામાં ભરાઈને પોગે છે, એ ફૂલ પ્રોસેસ તમને દેખાડવાની છે. તો આપણે અંદર જઈને અને આખી મિલની મુલાકાત લઈએ અને મિલના જે માલિક છે એની સાથે આપણે થોડીક વાત કરીશું કે કઈ રીતની પ્રોસેસ છે. તો હું તમને અંદર લઈ જાઉં અને આખી પ્રોસેસ દેખાડું. ચાલો આ જે તમે જોવો આપણે મિલની અંદર આવ્યા એટલે પાપડી પડે અમે ગાણો છે ત્યાં સિંગ પીલાય અને તેલ ઓલીકો થઈ જાય ટાંકામાં અને એની વજનથી પાપડી પડે. હવે અહીંયા પાપડી આવે એટલે આનો ડાયરેક્ટ બોરી લે અને 50 કિલોની બોરી ભરે, કાંકરની અંદર હોય અને બોરી ભરી ભરીને આ લોકો સાઈડમાં રાખી દે અને 50 કિલોની બોરી ભરે, કાંકરની અંદર હોય અને બોરી ભરી ભરીને આ લોકો સાઈડમાં રાખી દે. બીજી વસ્તુ કે સામે તમને એલિવેટર દેખાશે તો એ નીચે જે તમારો માલ કાચો પડ્યો હોય એ બધો માલ એલિવેટરમાં થઈને ઉપર મેડા ઉપર ચડાવે અને મેડા ઉપર ચડાવ્યા બાદ એને ગાણાની અંદર નાખે અને ગાણાની અંદર હીટ આપે. તો હીટનું તમને હું બોઇલર દેખાડું, એ પછી હું તમને ગાણો દેખાડું. બોઇલર સળગાવવામાં આવે અને આ બધા લાકડા જે બોઇલરમાં નાખવામાં આવે અત્યારે બોઇલર ચાલુ જ છે અને બોઇલરથી આપણે વરાળ લેવાની આવે જે ગાણાની અંદર જે આપણો કાચો માલ હોય એને ગરમ કરવા માટે થઈને, તો એ તેલ છોડે અને તેલ આપણને વધારે મળે. આ એનો પંપ છે, એ પંપની અંદર જે બોઇલરનું પ્રેશર આવે ગરમ પાણી, એ પાણી અહીંથી અંદર જાય અને આ જે ઠંડી વરાળ થયેલી હોય બોઇલરની એ અહીંથી આપણે પાછી આવે છે અને આખું બોઇલર છે. બોઇલર અત્યારે ચાલુ જ છે, ધીમે ધીમે થતું જાય એટલે બોઇલરની અંદર થોડાક લાકડા નાના નાના ફાડતા રહેવાના અને નાખતા રહેવાના જેથી કરીને ગરમ થાય. આ જે લાઈન છે એમાં તમને ખબર પડે કે બોઇલરની અંદર પાણી ક્યાં સુધી બોઇલર ભરેલું છે. અહીંયા આવે તો બોઇલર ફૂલ કહેવાય, પણ અત્યારે બોઇલર 75% જેટલું ભરેલું છે, તમને દેખાતું હોય તો વિડીયોમાં. બતાણું એટલે આનાથી તમને એક ખ્યાલ આવે કે બોઇલરમાં કેટલું પાણી છે. હવે હું તમને ગાણો દેખાડું, ગાણો કયા માપનો ગાણો છે, એ કેટલું તમને ખાણ આપે, કેટલું તમને 12 કલાકે તેલ આપે અને કેટલું એ હાલે, સિઝન હોય તો કેટલી કલાક સુધી ચાલુ રહે, બધું હું તમને વિડીયોમાં બતાવીશ. અને આપણે જે તેલ સ્ટોર કરવાનું આવે એ મારા અંદાજે આ મિલની અંદર મિનિમમ 7000 લીટરનો ટાંકો છે કે સિઝનમાં 7000 લીટરનો ટાંકો ભરાય એટલે આખું એ લોકો કન્ટેનર ભરે છે. એ ટાંકાય તમને દેખાડો અને ફિલ્ટર પ્લાન્ટ પણ આપણે આગળ જોવાનો છે. તો વિડીયોમાં તમે ઠેઠ સુધી બન્યા રહેજો જેથી કરીને તમને બધી આવી નવી માહિતી જાણવા મળે. આ ગાણો તમે જોઈ શકો છો, 2 ગાણા છે આપણી પાસે. એક ગાણો અત્યારે મેન્ટેનન્સમાં છે અને આ છે 33/6 નો ગાણો. આ 12 કલાકનું 3000 કિલો માલ પીલી નાખે અને 24 કલાક ચાલુ રહ્યો હોય તો એ 5 થી 6 ટન એટલે કે 5 થી 6000 કિલો માલ પીલી નાખે છે. અને જે આપણે લાઈનની વાત કીધો છે ઉપર જે નીકળી કહેવામાં આવે જે ઉપરનો જે ભાગ છે આ ભાગ તો અહીંથી પ્રેશર હોય એ ગરમ હીટનું પ્રેશર આવતું રહે અને આખામાં એ ગરમ હીટ મારી જે ઉપર ત્યાં કેટલી બંધ હોય અને માલ જે છે ત્યાં લાઈન છે તમને જે બતાવું વિડીયોમાં, ત્યાંથી માલ અંદર પડે અને આખો માલ પીલાય. જે માલ તમને દેખાય આની અંદર ગરમ માલ પડતો રહે અને એ માલ ધીમે ધીમે પીલાતો રહે અને અહીંથી તમે જોવો તો માલ આવતો રહે, એવો હાથ લખાય નહીં અને આ માલ ફૂલ ગરમ છે અત્યારે. અને ત્યાંથી એલિવેટરની અંદર માલ જાય એટલે એલિવેટરમાંથી જે આપણે તમને શરૂઆતમાં વિડીયોમાં દેખાડ્યું કે ક્યાં ખોળ પડે અને ગુણો ભરાય ત્યાં માલ જાય છે. અને હવે તો જાણી તો ગયા હોય એટલે તમને નાખો દેખાડું કે તેલ સ્ટોર ક્યાં કરવામાં આવે.
જે બે ટાંકા છે એક ટાંકો 3500 લીટરનો ટાંકો છે, એની અંદર તેલ સ્ટોર થાય અને જે આની અંદરથી જે તેલ નીકળે એ માલનું તેલ બચવાની અંદર જાય અને ત્યાંથી આ ટાંકાની અંદર તેલ આવે અને ઈ ટાંકાની અંદર જે તેલ હોય આ પંપ દ્વારા આ ફિલ્ટર પ્લાન્ટની અંદર નાખવામાં આવે છે. ઈ બધું આ ફિલ્ટર પ્લાન્ટની અંદર જાય તેલ અને ફિલ્ટર થઈ અને તેલ આ ટાંકાની અંદર નાખવામાં આવે છે અને ત્યાંથી ટેન્કર અથવા ડબ્બા ભરાય અને એની ડિલિવરી આપવામાં આવે છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયોને આવું ને આવું પ્રોત્સાહન આપો જેથી અમને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે અને નવો વિડીયો આવે ત્યાં સુધી અમારી સાથે બન્યા રહો. ધન્યવાદ.